નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ સોના ચાંદીના બજાર ભાવ વિશે। આજે ગુજરાત સહિત ભારતના મુખ્ય શહેરોમાં સોના ચાંદીની કિંમતો શું ચાલી રહી છે તેના વિશે વાત કરવાના છે। 22 કેરેટ, 24 કેરેટ અને 18 કેરેટ સોનાની લેટેસ્ટ કિંમતો હાલ MCX બજાર પર શું છે એ વિશે જાણીશું। એ સાથે ચાંદીના ભાવમાં કેટલો વધારો ઘટાડો એક દિવસની અંદર જોવા મળ્યો એ પણ જાણવાનો પ્રયાસ કરીશું। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવો આવા જ અવનવા તાજા સોનાના ભાવ જોવા માટે, અને વિડીયોને લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહીં। તો ચાલો શરૂ કરીએ। સૌપ્રથમ આપણે આજના 24 કેરેટ સોનાના ભાવ જાણીએ। 1 ગ્રામની કિંમત 15,408 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,23,264 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,54,080 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 15,40,800 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે 24 કેરેટ સોનાનો ભાવ હતો 1,52,610 રૂપિયા અને આજે 1,54,080 રૂપિયા। 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે એક દિવસની અંદર 1,470 રૂપિયાનો વધારો આપણને જોવા મળ્યો છે। ત્યારબાદ આપણે વાત કરીશું 22 કેરેટ સોનાની લેટેસ્ટ કિંમતો વિશે। 22 કેરેટ સોનાના લેટેસ્ટ ભાવ શું રહ્યા છે અને ભાવમાં કેટલો વધારો ઘટાડો એક દિવસની અંદર જોવા મળ્યો છે એ જાણવાનો પ્રયાસ કરીએ। 1 ગ્રામની કિંમત 14,125 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,13,000 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,41,250 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 14,12,500 રૂપિયા। દર્શક મિત્રો, 22 કેરેટ સોનામાં ગઈકાલનો ભાવ હતો 1,39,900 રૂપિયા અને આજનો લેટેસ્ટ ભાવ છે 1,41,250 રૂપિયા। એક દિવસની અંદર 22 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 1,350 રૂપિયાનો વધારો આપણને જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીશું 18 કેરેટ સોનાની લેટેસ્ટ કિંમતો વિશે। 18 કેરેટ સોનાના ભાવમાં શું થયું અને એક દિવસની અંદર કેટલો બદલાવ જોવા મળ્યો, આવો જાણીએ। 1 ગ્રામની કિંમત 11,560 રૂપિયા, 8 ગ્રામની કિંમત 92,480 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,15,600 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 11,56,000 રૂપિયા। દર્શક મિત્રો, 18 કેરેટ સોનામાં ગઈકાલનો ભાવ હતો 1,14,490 રૂપિયા અને આજે 1,15,600 રૂપિયા। એક દિવસની અંદર 18 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 1,110 રૂપિયાનો વધારો આપણને જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીશું ચાંદીની કિંમતો વિશે। ચાંદીના લેટેસ્ટ ભાવ જાણીએ। 1 ગ્રામની કિંમત 255 રૂપિયા, 8 ગ્રામની કિંમત 2,040 રૂપિયા, 10 ગ્રામની કિંમત 2,550 રૂપિયા, 100 ગ્રામની કિંમત 25,500 રૂપિયા અને 1 કિલોગ્રામની કિંમત 2,55,000 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે ચાંદીનો ભાવ કેટલો હતો અને આજે કેટલો ભાવ છે એ જાણીશું। MCX બજાર પર ચાંદીનો હાલનો હાજર ભાવ કેટલો છે એ પણ જાણવાનો પ્રયાસ કરીશું। સોના ચાંદીને લઈ મહત્ત્વની અપડેટ્સો પણ જાણીશું। કંઈક મોટું થવાની તૈયારી છે, સોનામાં મહાતેજીના સંકેત છે। નવા રિપોર્ટ્સમાં થયો ચોંકાવનારો ખુલાસો। સોનાના ભાવમાં એક એવો મોટો ઘટાડો થવાની તૈયારી છે જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય। એક નવા આંતરરાષ્ટ્રીય રિપોર્ટમાં થયેલા ખુલાસાએ માર્કેટમાં ખળભળાટ મચાવી દીધો છે। આ રિપોર્ટ મુજબ આવનારા સમયમાં સોનાના ભાવમાં એટલો મોટો ઉછાળો આવી શકે છે કે તે મધ્યમ વર્ગની પહોંચની સાવ દૂર થઈ જશે। ગ્લોબલ બ્રોકરેજ ફર્મ UBS દ્વારા સોના માટે નવો ટાર્ગેટ જાહેર કરવામાં આવ્યો છે। આનો સીધો અર્થ છે કે ભારતીય બજારમાં સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે આશરે 30,000 રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે। 14 એપ્રિલ 2026ના રોજ ભારતમાં સોનું આશરે 1,47,000 પ્રતિ 10 ગ્રામની આસપાસ હતું। ટૂંકમાં જો UBSનું અનુમાન સાચું ઠરે તો અહીંથી પણ સોનાના ભાવમાં મોટો ઉછાળો આવી શકે છે। UBSના સ્ટ્રેટેજિસ્ટ જિયોવાની સ્ટેવોનોનો અને તેમની ટીમનું કહેવું છે કે સોનાના ભાવમાં હાલમાં જોવા મળી રહેલો ઘટાડો વધુ લાંબો સમય નહીં ચાલે। તેમના મતે જેમ ફેડ રેટ કટ વ્યાજ દરોમાં ઘટાડોનો રાસ્તો સાફ છે, તેમ સોનું ફરી એકવાર ગતિ પકડશે, કારણ કે વ્યાજ ન આપતી સંપત્તિ ઝીરો yielded એસેટ્સ રાખવાનું ઓપોર્ચ્યુનિટી કોસ્ટ ઘટશે। જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો અથવા પહેલેથી જ રોકાણ કરી ચૂક્યા છો તો આ સમાચાર તમારા માટે મહત્ત્વના સાબિત થઈ શકે છે। ગ્લોબલ બ્રોકરેજ UBSનું માનવું કે 2026ના અંત સુધીમાં ઇન્ટરનેશનલ માર્કેટ સોનું $5,900 પ્રતિ ઓઝ સુધી જઈ શકે છે। ભારતીય કિંમતો મુજબ ગણતરી કરીએ તો ઘરેલું બજારમાં સોનાનો ભાવ આશરે 1,76,000 પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે। હાલમાં ભારતમાં 14 એપ્રિલે સોનું અંદાજે 1.5 લાખની આસપાસ જોવા મળી રહ્યું છે।
યુબીએસનો ટાર્ગેટ વર્તમાન સ્તરથી લગભગ 29,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામે ઊંચો ધારવામાં આવ્યો છે. યુબીએસ મુજબ સોનામાં તેજીના કેટલાક મુખ્ય કારણો પણ છે. યુબીએસ માને કે જેમ જેમ અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજ દરોમાં ઘટાડો કરશે તેમ તેમ રિયલ યીલ્ડ નીચે આવશે અને સોના માટે સાનુકૂળ વાતાવરણ બનશે. રિપોર્ટ અનુસાર વર્ષ 2026માં ગોલ્ડ ઇટીએફમાં ખરીદી વધીને 825 ટન સુધી પહોંચી શકે છે, જે અગાઉના 750 ટન અંદાજ કરતાં વધુ છે. દુનિયાભરની સેન્ટ્રલ બેન્કો પોતાના રિઝર્વને ડાયવર્સિફાઈડ કરવા માટે સોનાની ખરીદી ચાલુ કરશે તેવું યુબીએસનું માનવું છે. આ સિવાય ઊંચા દેવા અને ફિસ્કલ ચિંતાઓ માટે પણ લાંબા ગાળે સેફ હેવન તરીકે સોનાની ખરીદી સપોર્ટ કરતી રહેશે. આ બધા વચ્ચે હવે સવાલ એ કે અત્યારે ગોલ્ડ માર્કેટમાં શું ચાલી રહ્યું છે. યુબીએસ મુજબ સોનામાં હાલની સ્થિતિ નરમાઈ પાછળ કેટલાક જેમ કે ડોલરની મજબૂતી, જીઓપોલિટિકલ તણાવ વચ્ચે લિક્વિડિટીની માંગ અને લાંબા સમય સુધી ઊંચા વ્યાજ દરોની આશંકા ટૂંકા ગાળાના અવરોધો છે. રિપોર્ટ્સ પ્રમાણે સોનું 29 જાન્યુઆરીએ $5,594 પ્રતિ ઓન્સના રેકોર્ડ હાઈ પર પહોંચ્યું હતું, પરંતુ ત્યારબાદ ઘટીને $4,403 સુધી આવી ગયું. આ બાદ બીજો સવાલ એ કે સામાન્ય માણસ માટે આનો અર્થ શું છે. ભારતમાં સોનું માત્ર રોકાણ નથી પણ એક પરંપરા છે. જો સોનું 1,74,000 સુધી પહોંચે તો લગ્ન માટે જ્વેલરી ખરીદવી વધુ મોંઘી બનશે. આજે જે 50 ગ્રામ જ્વેલરી આશરે 7,35,000માં મળે છે તે ત્યારે લગભગ 8,80,000 સુધી પહોંચી જશે. બીજું કે જે લોકો પહેલાં ઓછા ભાવે સોનું ખરીદ્યું તેમની સંપત્તિના મૂલ્યમાં મોટો વધારો થશે. ટૂંકમાં સોનાના રોકાણકારો માટે આ મોટી તક બની શકે છે. વધુમાં દર મહિને થોડું સોનું ખરીદવાનો એસઆઈપી કરનાર માટે કિંમત વધવાની ઓછું સોનું મળશે. સરળ ભાષામાં સમાન રકમમાં ઓછા ગ્રામ સોનું આપશે. આ ઉપરાંત જે લોકો પાસે સોનું છે તેમને ઊંચા વેલ્યુએશનના આધારે મોટી રકમની ગોલ્ડ લોન મળી શકશે. હવે જો યુબીએસનું અનુમાન સાચું પડે તો અહીંથી પણ સોનામાં અંદાજે 20% વધારાની શક્યતા દેખાઈ રહી છે. એક્સપર્ટ્સ માને છે કે આટલી મોટી તેજી પછી કરેક્શન પણ આવતા રહેશે. તેથી એકસાથે મોટી રકમ રોકવાને બદલે ટુકડે ખરીદી કરવી એ શ્રેષ્ઠ વ્યૂહરચના હોઈ શકે છે. સોનું હવે માત્ર સેફ હેવન નથી પરંતુ ઝડપથી મોંઘી થતી એક સ્ટ્રેટેજિસ્ટ એસેટ બની ગઈ છે. યુબીએસનો 1,74,000નો ઇશારો દર્શાવે કે આવનારા સમયમાં ભારતમાં સોનું મધ્યમ વર્ગની પહોંચથી ઘણું બધું દૂર થઈ જશે. માર્ચ મહિનામાં એસઆઈપી બંધ કરનારાઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો, જે રોકાણકારોનો ડર દર્શાવે કે નિષ્ણાતોની સલાહ છે કે તમારી એસઆઈપી ન રોકાણ, કારણ કે બજારમાં ઘટાડા સમય તમને તેટલી જ રકમમાં વધુ યુનિટ્સ મળે જે ભવિષ્યમાં મોટો નફો આપે. બિનજરૂરી ગભરાટથી બચોને માત્ર સમાચારોના આધારે રાતોરાત તમારા પોર્ટફોલિયોને બદલવો ન જોઈએ. ઇક્વિટર્સ વેલ્થના અંકુર પુંજ મુજબ રાત્રે શેરમાં જ પૈસા ન રોકો. વર્તમાન માહોલમાં પોર્ટફોલિયોને બેલેન્સ કરવું જરૂરી છે. યુદ્ધના સમયે સોનું હંમેશા સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે. ટૂંકમાં એવા મલ્ટી એસેટ્સ ફંડ્સ જે શેર, સોનું અને બોન્ડ્સ એમ ત્રણેય રોકાણ કરો તે જોખમને ઘટાડે છે અને તમારી પાસે થોડી રોકડ પણ રાખો જેથી તો બજારમાં મોટો ઘટાડો આવે તો તમને સસ્તામાં શેર ખરીદી શકો. દર્શક મિત્રો, આ હતા સોના ચાંદીને લઈ મહત્વના સમાચાર અને આજના લેટેસ્ટ રેટ અને ફાઇનાન્શિયલ સમાચાર. તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરો. ફરી એકવાર નવા વિડીયોમાં નવા સમાચાર, નવા ભાવ સાથે મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર. જય હિન્દ, જય ભારત.